નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું। રાજ્યમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું। અહીં મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। 15 જૂન સુધીમાં સાઉથ વેસ્ટ મોન્સૂન વિધિવત દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે। 7 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદની ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું। અમદાવાદથી લંડન જતું વિમાન ટેકઓફના થોડા જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। આ કરુણ ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકોના મોત થયા હતા। ત્યારે શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ। 12મી જૂન 2025ના રોજ બની હતી સમગ્ર ઘટના। અમદાવાદથી લંડન જવા રવાના થયું હતું વિમાન। ટેકઓફના થોડા જ મિનિટોમાં થયું દુર્ઘટનાગ્રસ્ત। ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકોના થયા હતા મોત। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ બની હતી મોત યાત્રા। દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। તારીખ 12મી જૂન 2025 ગુરુવારની એક કાળમુખી બપોરે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એ દિવસે સામાન્ય ચહેલ પહેલ હતી। અનેક પરિવારો પોતાના વહાલસોયા પરિજનોને વળાવવા આવ્યા હતા। કોઈ લંડનમાં સ્થાયી થવાના સપના સાથે, કોઈ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા, તો કોઈ વેકેશન માણવા ફ્લાઇટ પકડવાનું હતું। પરિજનોએ આંખોમાં આશા અને હોઠ પર સ્મિત સાથે પોતાના સ્વજનોને છેલ્લી વાર આવજો કહ્યું હતું। એરપોર્ટથી હજુ તો પરિજનો ખુશી ખુશી ઘરે પાછા ફરી રહ્યા હતા કે ત્યારે એર ઇન્ડિયા AI-171 વિમાન ટેકઓફના થોડા જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થતા હડકંપ મચી ગયો હતો। બપોરે 1 કલાકે 38 મિનિટે ફ્લાઇટ નંબર AI-171 અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી। જોકે ટેકઓફના લગભગ 2 મિનિટ બાદ બપોરે 1 કલાક 40 વાગ્યે ધોળા કેમ્પ વિસ્તાર પાસે વિમાન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું હતું અને બપોરે 1 કલાક 43 મિનિટે પોલીસ અને ફાયર વિભાગને અકસ્માત અંગે કોલ મળ્યો હતો, જેના પગલે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। બપોરે 1 કલાક 55 મિનિટ સુધીમાં ફાયર ફાઇટર અને અન્ય રાહત બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા તેમજ મુસાફરોને બચાવવા માટે કામગીરી હાથ ધરી હતી। ત્યારબાદ બપોરે 2 વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રેશ થઈ હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી। અમદાવાદથી લંડન જવા રવાના થયેલું વિમાન ટેકઓફના થોડા સમયમાં ક્રેશ થયું હતું। વિમાન સીધું વસારવાની બીજી મેડિકલ કોલેજની મેઝ પર ખાબકતા સમગ્ર વિસ્તારમાં અરાજકતા અને ચીસાચીસ મચી ગઈ હતી। જ્યારે આ ભયાનક દુર્ઘટનામાં વિમાન સવાર 230 મુસાફરો અને ક્રૂ 12 મેમ્બર્સ સહિત કુલ 242 લોકોના મોત થયા હતા। ઉપરાંત મેસમાં હાજર 4 મેડિકલ વિદ્યાર્થીઓ સહિત ગ્રાઉન્ડ પર કુલ 19 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો। આમ કુલ 260 જિંદગીઓ ક્ષણવારમાં હોમાઈ ગઈ હતી। એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, છતાં પીડિત પરિવારોનો આક્રંદ હજુ શમ્યો નથી। ત્યારે આ દુર્ઘટનામાં માત્ર વિમાનના મુસાફરો અને મેડિકલ વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ મેસમાં કામ કરતા ગરીબ કર્મચારીઓ અને બહાર ચાની લારી ચલાવતા એક નિર્દોષ યુવકનો પણ જીવ ગયો હતો। કુલ 260 લોકોના મોતથી અનેક પરિવારોનો આધાર છીનવાઈ ગયો હતો। ઘટનાના 1 વર્ષ બાદ પણ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। ટેકનિકલ ખામી હતી કે પાયલોટની ભૂલ, તે અંગેના ઉચ્ચ સ્તરીય તપાસ અહેવાલની હજુ પણ ક્યાંક રાહ જોવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
12 જૂન 2025 ગુરુવારનો એ દિવસ આજે પણ યાદ આવે ત્યારે આંખો ભીની થઈ જાય। આજે આ ભયાનક દુર્ઘટનાની 1 વર્ષ પૂર્ણ થયું છે, એટલે કે તમામ મૃતકોની આ પહેલી પુણ્યતિથિ છે। અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થઈ 1:40નો સમય થયો ને જાણે કાળનું ચક્ર થંભી ગયું હોય એમ બીજે મેડિકલની અતુલ્યમ 4 હોસ્ટેલ પર પ્લેનની ટેલ તૂટી પડી છે। વિદ્યાર્થી કોળિયો મોંમાં મૂકતા હતા તેમાંથી જ 4 વિદ્યાર્થીઓ કાળનો કોળિયો બન્યા। રોટલીઓના થપ્પા અને પાપડ આજે પણ પ્લેટફોર્મ પર પડી રહ્યા છે। હવે નથી પાપડ, રોટલી કે સોસ માંગનારા કે નથી ભવિષ્યમાં બીજા ભગવાન બનનારા એ ભાવિ ડોક્ટરો। આ જે રીતે અત્યારે જે આ પ્લેનનો અવાજ સંભળાય છે તેવી જ રીતે ગયા વર્ષે 12 જૂને પ્લેન છે તે અહીંયાથી પસાર થયું હતું। અમદાવાદના એરપોર્ટ ઉપરથી ઉડાન ભરેલું પ્લેન છે તે લંડન જઈ રહ્યું હતું, પરંતુ અચાનક જ માત્ર ક્ષણભરમાં તે બીજે મેડિકલ જે મેસ છે કોલેજનું જે કેન્ટીન આવેલું છે તેના ઉપર પહેલાં ટકરાય છે અને પ્લેનમાં ત્યારબાદ આગ છે તે ભભૂકી ઉઠે છે। પરંતુ જ્યારે પ્લેન આ કેન્ટીન ઉપર ટકરાય છે ત્યારે અહીંયા જે ભવિષ્યના જે ડૉક્ટરો છે તે અહીંયા બેઠા હતા, તેઓ જમી રહ્યા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે પોતાનો આ કોળિયો છે તે કદાચ તેમની જઠરાગ્નિને સંતોષ નહીં આપે। અહીંયા અંદર જે રસોડું છે કે જ્યાં ભવિષ્યના ડૉક્ટરો માટે જમવાનું છે તે બનાવવામાં આવતું હતું, અહીંયા પણ જે અનેક મહિલાઓ છે તે ડૉક્ટરો રસોઈ છે બનાવતી હતી। અત્યારે પણ ભલે વર્ષના વાણા વીતી ગયા છે, પરંતુ તેમ છતાં પણ હજુ જે દ્રશ્યો છે તે તાજા દ્રશ્યો હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે અહીંયા જે પાપડ છે તે પાપડ પડેલા છે, આ રોટલી છે તે વરસ થઈ ગયું, પરંતુ હજુ આ રોટલી છે તે અહીંયા પડેલી છે। અહીંયા જે વિદ્યાર્થીઓ માટે જે સોસ છે તે રાખવામાં આવ્યો હતો અને તે સોસની 3 બોટલો છે તે પણ અહીંયા જોવા મળી રહી છે। અહીંયા અલગ અલગ જે સામાન છે રસોઈ બનાવવાનો તે અહીંયા જોવા મળી રહ્યો છે। આ લોટ છે, લોટ અહીંયા નીચે છે, તેની સાથે સાથે અહીંયા છાશની થેલી છે, અહીંયા પણ જે કઠોળ એટલે કે દાળ કહી શકાય તે છે, અમૂલનું ઘી છે, આ તમામ વસ્તુ રસોઈ બનાવવા માટેનું જે સામગ્રી છે તે અહીંયા હતી અને આ રસોડું હતું કે જ્યાં અનેક મહિલાઓ છે તે કામ કરતી હતી, રસોઈ બનાવતી હતી અને રસોઈ બનાવીને જે ડૉક્ટરો અહીંયા પોતાની કામગીરી ખતમ કરીને જ્યારે બપોરે લંચ ટાઈમમાં અહીંયા આવતા હતા તો તેમને પ્રેમથી જમાડતી હતી। પરંતુ કાળ બનેલું જે AI-171 જે લંડન જતું એર ઇન્ડિયાનું જે પ્લેન હતું તે કાળ બનીને અહીંયા આવ્યું અને જે પહેલાં આ કેન્ટીન ઉપર ટકરાયું ત્યારબાદ જે આગ તેમાં ભભૂકી ઉઠી અને અહીંયા જે જમી રહેલા જે ડૉક્ટરો હતા તેમાંથી 4 જે છે તેમ પણ આ જે દુર્ઘટના હતી તેનો ભોગ બન્યા। તેની સાથે સાથે અહીંયા જે રસોઈ બનાવતા એક મહિલા હતા અને તેમની સાથે તેમની એક 2 વર્ષની પૌત્રી હતી તે પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા। તે સૌ કોઈને ખબર નહોતી કે આ ક્ષણ છે તે અમારી છેલ્લી ક્ષણ છે અને એ ક્ષણ હંમેશા માટે સૌ કોઈને યાદ રહી ગઈ। હજુ પણ વર્ષ વીતી ગયું છે, પરંતુ અત્યારે પણ આ દ્રશ્યો જોઈને એ જે નજર સમક્ષ તમામ જે ગતિવિધિ હતી એ દુર્ઘટના હતી, અત્યારે પણ જે આ પ્લેન છે તે સતત અહીંયાથી પસાર થાય છે અને તે પ્લેનનો જે ગુંજરાવ છે તે પ્લેનનો અવાજ છે તે આ જે ખાલી જે ભેંકાર જે ઓરડો છે તેમાં ગુંજી રહ્યો છે। આ અત્યારે ભેંકાર બનેલો ઓરડો કોઈક સમયે અહીંયા જે ભવિષ્યના છે તે પોતાના સપના વિશે વાતો કરતા હશે, પોતાના ભવિષ્યના સપના છે તે ગૂંથતા હશે, પરંતુ તે ભવિષ્ય ભૂતકાળ બની ગયું છે અને હવે આ એક યાદ છે તે યાદ રહી ગઈ છે। કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ લંડન વિમાન અકસ્માતમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અને બોઇંગના દાવાઓને ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટે સખત શબ્દોમાં ફગાવી દીધા છે। તેમનું કહેવું છે કે પાયલટના સુસાઇડ નેરેટિવથી વિપરીત વિમાનમાં ટેકનિકલ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ખામી આ દુર્ઘટનાનું અસલી કારણ હતું। આગામી દિવસોમાં તપાસ એજન્સીઓનો અંતિમ રિપોર્ટ બહાર આવશે, પરંતુ તે પહેલા આ દાવાએ ભારે ચર્ચા જગાવી છે। ફેડરેશનના પ્રમુખના જણાવ્યા અનુસાર દુર્ઘટનાના વિડીયો અને ફોટોગ્રાફી પુરાવા જોતા સ્પષ્ટ થાય છે કે રનવે છોડતા પહેલા જ વિમાનનું RAT ડિવાઇસ બહાર આવીને કામ કરી રહ્યું હતું। ફ્યુઅલ સ્વિચની ખામીના કારણે RAT સમય પહેલા જ બહાર આવી ગયું હતું, જે
અંતરિમ રિપોર્ટના દાવાઓને ખોટા સાબિત કરી શકે છે. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું. આ મામલે એએમસી કમિશનરે કહ્યું કે પ્લેન ક્રેશની ઘટના ખૂબ જ દુઃખદ હતી. બનાવની જાણ થતાં ફાયર અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ફાયર ફાઇટરોએ દિવાલ તોડીને લોકોને બચાવ્યા તેમજ બાળકોને સુરક્ષિત સ્થળ પર ખસેડ્યા હતા. તેમજ વધુમાં કહ્યું કે મૃતકોને ભગવાન શ્રી શાંતિ આપે તેવી પ્રાર્થના છે. આ ખરેખર એક એવા ઘટના હતી જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર શ્રી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ લોકો, તમામ અધિકારીશ્રીઓ સીમલેસલી કામ કર્યા. આમાં સંકલન એવી રીતે પ્રસ્થાપિત થઈ ગઈ કે સંપૂર્ણ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ હોય, ઓફિસર્સ હોય કે પોલીસના લોકો હોય કે રાજ્ય સરકારશ્રીના લોકો હોય કે કેન્દ્ર સરકારશ્રીના લોકો હોય, તમામ લોકો એકી સાથે આ કામ કરીને આ જે દુઃખદ ઘટના બન્યું હતું એને આપણે એડ્રેસ કર્યા. આવા પ્રકારના ઘટના ના બને એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને જે લોકો આ દુર્ઘટનામાં જે લોકો અત્યારે આપણા સાથે નથી એ લોકોને ભગવાન ચિર શાંતિ આપે. વાવ લાખાણી વિસ્તારના કુવાણા ગામે ભર બપોરે હત્યાની શંકાની ઘટના સામે આવી છે. જેતરા દેવદર હાઈવે પર આવેલા ભવાની પાર્લર પાસે એક યુવાન પર અજાણ્યા શખ્સોએ હથિયારો અને ધોકા તેમજ બંદૂકની અણીએ જીવલેણ હુમલો કર્યો અને તેની હત્યા નિપજાવી. ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. પાલનપુરના કુંભાસણ ગામમાં જેટકો કંપની દ્વારા સબસ્ટેશન બનાવવાની કાર્યવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ગૌચરની જમીનમાં સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ ગૌચરની જમીન કંપનીને ન ફાળવવા માટે રજૂઆત કરી હતી. જો માંગ સ્વીકારવામાં આવશે નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. અમારા કુંભાસણ ગામે ગૌચરની જમીન જે પંચાયત હસ્તક આવેલી છે, જેનો સર્વે નંબર 9 1281 ને 1570 છે. સદરુ સર્વે નંબરમાંથી જેટકોને લગભગ 150 વીઘા જેવી જમીન એ અમારા અગાઉના સરપંચશ્રીએ ઠરાવ કરીને આપી હતી, પણ ગામ લોકોનો વચ્ચે વિરોધ થતો સરપંચશ્રીએ ઠરાવ રદ કર્યો છે. ગ્રામસભાએ બી ઠરાવ રદ કર્યો છે. એના પછી આખા ગામની વસ્તી ભેગી થઈ હતી અને ગામ સામૂહિક પણ માગણી કરી છે કે ભાઈ જેટકોને જે આપેલી જમીન છે એ રીતે આપણે રદ થવી જોઈએ. એટલે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આજે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ આજુબાજુના વ્યક્તિઓ બધા સાથે આવ્યા છે. ગોચરની જમીન છે તે ઠરાવ કરીને જેટકોને આપેલી, જે બાદ ગ્રામજનો તેમજ પંચાયત સદસ્યોને જાણવા મળતો તાત્કાલિક ઠરાવ રદ કરવામાં આવે છે. અમને અમારું કહેવું એમ છે કે અમારા ગામમાં ગોચર બહુ નહિવત છે, નોંધપાત્ર છે. ઢોરોની સંખ્યા વધારે છે, તેમજ આજુબાજુના 10 ગામના ઢોર અમારા કુંભાસણના જરાવ પર નિર્ભર છે. તેમજ ગામમાં પાણીનો બહુ અભાવ છે, માટે ચોમાસું ગામની પબ્લિક પશુપાલનવાળી પબ્લિક ગોચર ઉપર નિર્ભર છે. માટે આ ગોચર જેટકો કંપનીને ફાળવવા માનનીય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આવે કે ગોચર જેટકો કંપનીને ફાળવવામાં ના આવે. આણંદના વિદ્યાનગર પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઈ આઈઆર દેસાઈ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇસ્માઇલનગરના સિદ્દીક સલીમ મેમણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે તપાસ દરમિયાન તેણે પોલીસ અધિકારી સાથે ગેરવર્તન કરી મહિલા અંગે અભદ્ર ટિપ્પણી કરી હતી. પોલીસે રોકતા ઉશ્કેરાયેલા આરોપીએ પીએસઆઈનો કોલર પકડી ધક્કામુક્કી કરી અને ફરજમાં અડચણ ઊભી કરી હતી. એટલું જ નહીં, નિવેદન આપવા આવેલી કુંજ ભંડારી નામની મહિલા સાથે પણ ગેરવર્તન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું આક્ષેપ છે. સમગ્ર મામલે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં વધુ એક વખત વિવાદ સર્જાયો છે. વિવાદિત સ્થળમાં સંતને ભોયરામાં જવાની મંજૂરી ન મળી. લંકાની રાજકુમારીએ ભવ્ય તીર્થનું નિર્માણ કરાવ્યાની વાયકા છે. સમડી વિહાર શકુનિકા વિહારનું જૈન ઇતિહાસમાં વિશેષ સ્થાન છે. ઐતિહાસિક સ્થળના સંરક્ષણ અને શુદ્ધિકરણની માંગ ઉઠી છે. તેમજ નવા બાંધકામને ખોટું ગણાવીને પુરાતત્વ વિભાગે ઉપેક્ષા કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
ભારતીય સંસ્કૃતિનું જબરજસ્ત ધરોહર છે. અને અમારું એટલું જ સૂચન એટલું જ કહેવું છે કે જે આર્કિયોલોજીકલ સર્વેના જે નિયમો હોય તેમના ડિપાર્ટમેન્ટના જે આવતા હોય, જે ખરેખર ચારી બાજુની પરિસ્થિતિ જોતા ક્યાંક આમ દુઃખ થાય તેવી હાલત લાગે. એક આટલું સરસ ભવ્ય જે ખરેખર ભારતીય સંસ્કૃતિ માટે બહુ ગર્વનું સ્થાન કહી શકાય, જે 700-800 વર્ષ પૂર્વે સહજતાથી નિર્મિત છે ને એનાથી પણ વધારે પ્રાચીન હોવાની સંભાવના છે, તો એની સુરક્ષા એની રીતે થવી જોઈએ. અને પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એના જે નિયમોમાં જે આવે એનું સંપૂર્ણપણે પાલન કરે, બરાબર એ સ્થાનની જાળવણી થાય, એટલી જ અમારી ચાહના છે, એટલી જ અમારી ભાવના છે. ભરૂચ શહેરની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે. હિન્દુ સંગઠનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા અલગ અલગ દાવાઓ કરવામાં આવ્યા છે અને ઐતિહાસિક મસ્જિદને લઈને વિવાદો જોવા મળી રહ્યા છે. હાલ તો હું વિડીયો જર્નાલિસ્ટને કહીશ કે જામા મસ્જિદના વિડીયો બતાવે, અહીંયા ગાડી શું પરિસ્થિતિ છે એને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. ગઈકાલે જ અહીંયા ગાડી એક જૈન સંત આવ્યા હતા અને તેમના દ્વારા બી એક દાવો કરવામાં આવ્યો છે કે આ જૈન તીર્થ છે, સબરી વિહાર છે. પહેલા શ્રીલંકાથી રાજકુમારી આવ્યા હતા અને અહીંયા ગાડી જૈન તીર્થ બનાવવામાં આવ્યું હતું, જેને લઈને આ જૈન સબરી વિહાર હોય તેવું માનવામાં આવી રહ્યું છે અને એ વાયકા છે. હાલ તો પુરાતત્વ વિભાગ દ્વારા સમગ્ર જામા મસ્જિદને ચુસ્ત બંદોબસ્ત કરી ગોઠવી દેવામાં આવ્યો છે અને જે દરવાજા ખુલ્લા હતા તેને બંધ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલે હાલ તો હિન્દુ સંગઠન અને મુસ્લિમ આગેવાનો દ્વારા પોતપોતાના નાયક માટે ન્યાયના દરવાજા ખટકાવ્યા છે અને હાલ સમગ્ર વિવાદ જોવા મળ્યો છે. તે આવનાર સમયમાં સરકારી ન્યાયતંત્રમાં શું ન્યાય આવે છે તે જોવું રહ્યું. જીતુ રાણા, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. આણંદના વિદ્યાનગર રોડ પર આવેલા મેકડોનલ્ડ્સમાં ગ્રાહકો સાથે બેદરકારી થયાના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રાહકના જણાવ્યા મુજબ વેજ બર્ગર અને વેજ નગેટ્સના ઓર્ડરમાં ભૂલથી ચિકન નગેટ્સ આપવામાં આવ્યા હતા. ખોરાક લીધા બાદ મામલો સામે આવતા ગ્રાહકોએ રેસ્ટોરન્ટમાં રજૂઆત કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળ્યાનો દાવો કરાયો છે. ચુસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી ગ્રાહકોએ તેમની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સંકટના કારણે ઊભા થયેલા ભયના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દેશમાં ઈંધણની સંગ્રહખોરી રોકવા માટે એક નિર્ણય લીધો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ડીઝલની કોઈ અછત નથી, પરંતુ લોકોમાં ફેલાયેલો ડરનો સંગ્રહખોરો ફાયદો ન ઉઠાવે તે માટે કડક પગલું ભરવામાં આવ્યું છે. આ અંતર્ગત કેન્દ્ર સરકારે સામાન્ય પેટ્રોલ પંપો પર હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર મર્યાદા નક્કી કરી દીધી છે. હવેથી કોઈપણ સામાન્ય ગ્રાહકને છૂટક પેટ્રોલ પંપ પરથી એક દિવસમાં મહત્તમ 200 લીટર ડીઝલ જ આપવામાં આવશે. એટલે કે કોઈપણ વ્યક્તિ એક દિવસમાં 200 લીટરથી વધુ ડીઝલ ખરીદી શકશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર નિયંત્રણ લાગુ કરવામાં આવ્યું, જેથી ડીઝલની જમાખોરી અને કાળાબજારી રોકી શકાય. નવા નિયમો મુજબ પેટ્રોલ પંપ પર એક ગ્રાહકને નિર્ધારિત માત્રામાં જ ડીઝલ આપવામાં આવશે. વડોદરા જિલ્લા પુરવઠા અધિકારી GN દેસાઈએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને ગભરાવાની જરૂર નથી. લોકોને અફવાઓથી દૂર રહી જરૂરિયાત મુજબ જ ઈંધણ ખરીદવાની અપીલ કરવામાં આવી. જેમાં 200 લીટરથી વધારે ડીઝલ જે એ રિસ્ટ્રિક્શન કર્યું છે ગમે તે કોઈ રિટેલ આઉટલેટ પરથી. ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે બિનજરૂરી કોઈ નફાખોરી ન કરે, સંગ્રહખોરી ન કરે અને સંગ્રહખોરી થી બિનજરૂરી જે સામાન્ય જનતા છે એને પેનિક ન થવાય અને સામાન્ય જનતા છે જે બિનજરૂરી હેરાન ન થાય. મુખ્ય ઉદ્દેશ્ય એ છે 200 લીટર ડીઝલમાં મર્યાદા રાખી છે, એટલે કે 200 લીટર સુધી જે રિટેલ આઉટલેટ એટલે કે જે સામાન્ય પેટ્રોલ પંપો છે એના પર જો ઇન્ડસ્ટ્રીઝ માટે કે એના માટે જો બિનજરૂરી જો વધારે પ્રમાણમાં કોઈ લઈ જઈ અને કોઈ એનો સંગ્રહ કરી અને બિનજરૂરી ડાયવર્ટ ન થાય એના માટેનો ખાસ મેઇન પર્પસ છે. સામાન્ય લોકોને આનાથી કોઈ પેનિક થવાની કોઈ જરૂર નથી. આપણી પાસે વડોદરા જિલ્લામાં પૂરતો સ્ટોક છે. પેટ્રોલ અને ડીઝલના સ્ટોકની આપણી પાસે કોઈ અછત નથી.
તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ડિમોલેશનને મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. તો મહત્વના સમાચાર, મેરકુવા ગામના ડિમોલેશનને મામલે તંત્ર હરકતમાં આવ્યું. તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલે સ્થળ તપાસ કરી છે. તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવ્યા. સ્થાનિક ગ્રામજનોને સાથે રાખીને સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં ડિમોલેશન કોણે કર્યું, જવાબદાર સુધી પહોંચવા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રામજનો પાસેથી માહિતી અને રજૂઆતો લેવામાં આવી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ડિમોલેશન કોણે કર્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. જ્યારે ઘટનાની હકીકત જાણવા તંત્ર હવે મેદાને ઉતર્યું છે. જેમાં તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે સાથે ગ્રામજનો સાથે સંવાદ પણ યોજવામાં આવ્યો હતો અને મેરકુવા ડિમોલેશન મામલે હવે ગંભીર તપાસ શરૂ થઈ. મેરકુવામાં જે આવાસ તોડી પાડવા બાબતે જે અરજદારોએ મને આવેદનપત્ર આપેલું હતું ઓફિસે આજે બપોરે, તો એની અત્યારે ઘટનાસ્થળ સ્થળે રૂબરૂ મુલાકાત કરી આગળ જે પણ દોષિત હશે એની સામે કાર્યવાહી કરવા માટે પંચકેસ રોજકામ કરવા માટે અમે આવેલા છીએ. તો આવાસ લાભાર્થી જેટલા પણ છે અહીંયા એમને રૂબરૂમાં પંચકેસ કરીને નિવેદન લઈ અને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. કેટલા પરિવારો, કેટલા મકાનો અહીંયા હતા? આવાસ અંદાજિત 19 આવાસ હતા. હવે તલાટી કમિટીના રેકોર્ડમાં કેટલા આવાસ છે એ પણ ચેક કરવામાં આવશે અને જે પણ દોષિત હોય આ ગેરકાયદેસર રીતે તોડી પાડે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો ખેડામાં એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તો મહત્વના સમાચાર, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. તો ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. વલેટવા સીમ નર્મદા કેનાલ નજીક એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ભગુ પરમારના મકાનમાંથી 5 લાખનો દારૂ ઝડપાયો છે. દારૂના જથ્થા સાથે હિતેશ નામના આરોપીની ધરપકડ પણ કરવામાં આવી, જેમાં ભાજપના જિલ્લા પંચાયત સભ્ય પ્રફુલ્લનું નામ પણ ખુલી આવ્યું છે. જેમાં વિજિલન્સની રેડથી વડતાલ પોલીસ અને રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. તો મહેસાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું. તો મહેસાણાના તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું છે. ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું પરબતજી ઠાકોરે જિલ્લા પ્રમુખને રાજીનામું સોંપ્યું છે, જેમાં નાદુરસ્ત તબિયતના બહાના સાથે રાજીનામું આપવામાં આવ્યું. શારીરિક ક્ષમતાના અભાવે રાજીનામું આપવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી રહી છે. તો વડોદરાથી સમાચાર, ભૂતિયા ડિમોલેશનને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. તો મેરાકુવા ગામમાં ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું હતું, તેને લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે. તો મહત્વના સમાચાર વડોદરાના મેરાકુવા ગામથી સામે આવ્યા. વડોદરાના ડીડીઓ આનંદ પાટીલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે. સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. કોને ડિમોલેશન કર્યું, કોના ઇશારે કામ કરવામાં આવ્યું, તેને લઈને હવે કાર્યવાહી કરવામાં આવશે. ટીડીઓને સ્થળ પર પંચનામું કરવા માટે પણ મોકલ્યા હતા. ઇન્ક્વાયરીમાં એવું જણાવેલું છે કે એમાં કોઈ પરમિશન ન હતી, ના કે ગ્રામ પંચાયત કાર્યાલયમાં કોઈ એવી એપ્લિકેશન ન હતી. પ્રાઇમરીલી આ જોવા મળેલું છે. ત્યાં 15 થી 20 એવા સરદાર આવાસ યોજના અંતર્ગત જૂના ખંડન થયેલા મકાનો હતા અને આ તોડવામાં આવેલા છે, પણ એમાં કોઈ પરમિશન લીધેલી નથી ગ્રામ પંચાયતથી અથવા એવું કોઈ ઓથોરિટીથી પરમિશન લીધેલી નથી. અને આપણે એમાં પંચનામા પ્રાઇમરીલી કરેલું છે અને ઇન્ક્વાયરી પણ કરી રહ્યા છે. કોઈ ઇન્ક્વાયરી આપણે કરી દઈશું અને એમાં કોઈ સંકળાયેલો હશે તો એમના અગેન્સ્ટ પણ કાર્યવાહી કરી દઈશું. એવું કોઈ હશે ઇલીગલી તો એમના ઉપર પોલીસ કેસ પણ થઈ જશે એવું છે. તો વડોદરાના ગોધરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કાર્યવાહી કરવામાં આવે છે. તો એક સક્રિય ગેંગની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગની સામે કાર્યવાહી કરવામાં આવી. ગુજસીટોક હેઠળ સંગઠિત ગુનો નોંધવામાં આવ્યો છે. ગેંગના કુલ 54 ગુનાઓ ધ્યાને આવ્યા છે. તો આ સિગ્નલ ગેંગને ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં તપાસમાં વધુ 8 આરોપીઓના નામ પણ સામે આવ્યા છે,
જેમાં 6 નવા આરોપીઓ ઝડપાયા. 2 આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો વડોદરાના ગોધરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. આ ગેંગના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. ખાલિદ ઉર્ફે ચકલા રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. અન્ય 2 ફરાર છે. ખાલિદ સામે 8 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે. મળશે અથવા એમના કોઈ કોન્ટેક્ટમાંથી અમને ત્યારે એવું કોઈ સંપર્ક મળશે જે શંકાસ્પદ લાગશે, જે રાષ્ટ્રીય હોય તો અમે વધુ રિમાન્ડ માંગણી. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.